ગીરના સિંહો છે એ ગુજરાતની શાન છે, પરંતુ જ્યારે આ જ શાન કોઈ પરિવાર માટે જીવનભરનો ઘા બની જાય ત્યારે ઘણા સવાલો ઊભા થાય છે। અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને સાંભળીને કોઈ પણ વ્યક્તિનું કાળજું કંપી ઉઠે। માત્ર 5 વર્ષનો માસૂમ જીયાન દેવકુભાઈ સીધા પોતાના દાદાની આંગળી પકડી અને દૂધ આપવા જઈ રહ્યો હતો। રોજની જેમ સામાન્ય રાત હતી, પરંતુ કોઈએ કલ્પના પણ ન કરી હોય કે આ રાત આખા ગામ માટે કાળ રાત સાબિત થશે। શું કરવા જતા તમે? હું દૂધ દેવા જતો પછી હું આવડિયા ડેરી ઘરની બાજુમાં ડેલી બાજુ હા દૂધ એક હાથમાં ડોલ હતી, એક હાથમાં એ જવાનો હતો। એ ત્યાંથી આવ્યું એ ખબર નથી। પકડી લીધો હાથમાં, અહીં પકડી લીધો એટલે અમે આકલો કર્યો એક કૂદી વહી ગઈ। અમે થોડા ખુદી હાલ્યા પણ અમે દોડ્યા ઘણો બધો 5 મિનિટમાં તો ગામ લોકો બધા પાછળ દોડ્યા। અચાનક અંધારામાંથી એક સિંહણ ત્રાટકી। દાદા કંઈ સમજે કે કંઈ કરી શકે એ પહેલાં જ સિંહણે એ માસૂમ જીયાનને ખેંચી લીધો અને એક તરફ દાદાની લાચાર ચીસો અને બીજી તરફ બાળકના આક્રંદ। થોડા જ ક્ષણોમાં આખું ગામ ગુંજી ઉઠ્યું। કલ્પના કરો, જે દાદાએ વર્ષો સુધી પોતાના પુત્રને આંગળી પકડી અને ચાલતા શીખવ્યું હોય, એ જ દાદાની નજર સામે તેનો પૌત્ર છીનવાઈ જાય। આ દુઃખને શબ્દોમાં વર્ણવી શકાય એમ નથી। નામ શું? ગામના તમે સરપંચ છો ને? ગામમાં જે ઘટના ઘટી છે કેવી ગંભીર અને શું કહેશો તમે? ગઈકાલે આ ચતુરી ગામમાં સાંજના સમયે વાઘાભાઈ સીડા નામના વ્યક્તિ પોતાના પૌત્રને લઈ 5-6 વર્ષના પૌત્રને લઈ બાજુમાં જે ડેરી છે ત્યાં દૂધ દેવા માટે જતા હતા। તો અગાઉથી સિંહણિયા બેઠેલી હતી, બરાબર। સિંહણે આવી અને હુમલો કર્યો અને બાળકને નજીકના જંગલમાં ખેંચી લઈ જઈ અને બાળકને ફાડી ખાધેલ છે। આ ગંભીર અતિ અઘટિત ઘટના છે। આ પહેલી વાર નથી, અમરેલી જિલ્લામાં હમણાં ઘણા બનાવો આવા બન્યા છે। 4થો થી 5મો આવો બનાવ છે। તો આ ઘટના ઘટ્યા જ કરે તો સરકારની આપણે માગીએ અને પછી જાગે, એની કરતા ત્યાં એને એવી નહીં ખબર હોય કે હવે આ જાગવું જોઈએ। હજી પણ આજે અમારી રજૂઆત છે, આવતા શનિ રવિમાં વનમંત્રી શ્રી અર્જુન મોઢવાડિયા સાહેબ અહીંયા આવવાના છે, બરાબર। તો આવી એને આશ્વાસન આપીને જતા રહે એ અમારો મુદ્દો નથી। કાલ કદાચ આવું બીજો બનાવ બને કે ન બને કોને ખબર છે। તો નક્કર પગલા લેવાની જરૂર છે। નક્કર પગલા શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને લગતા, જંગલને લગતા આ બધા ગામડાઓ છે। હવે આ ગામડાઓમાં વસતા પશુપાલન જે ભાઈઓ છે, ખેડૂતો છે, એ ખેતીવાડી અને પશુપાલન હારે જોડાયેલા છે, તો એને જંગલ સાથે તો નાતો છે, બરાબર। તો આ હાવજો જે છે, વન્ય પ્રાણી છે, એ જંગલમાંથી બહાર નીકળી ગયા છે। કારણ શું? કે પશુને અંદર જવા માટેની પહેલા પરમિશન હતી, એટલે હાવજ બહાર નહોતા નીકળતા। અત્યારે પશુપાલકોને અંદર ગાયો ભેંસો લઈને જવા દેતા નથી, એટલે જનાવરો બહાર નીકળી ગયા છે। જનાવરો બહાર તો નીકળી ગયા છે, પણ અહીંથી ઠેર જંગલ વિસ્તાર છોડી આ ખાંભાઈ ગીરનું નાકું છે ત્યાં સુધી હાવજ પહેલા આવતા, અત્યારે ઠેર ભાવનગર સુધી જતા રહ્યા। શું કામ? કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના એવા કડક નિયમો પાયા વિહોણા પોતાના રોટલા શેકવા માટે। અને બીજું કહી દઉં છું, મીડિયાના માધ્યમથી મીડિયાના ભાઈઓએ ખૂબ આમાં હેલ્પ કરી છે અને હજી પણ શનિ રવિમાં અમારી સાથે રહી અને આ મુદ્દો સારી રીતે સોલ્વ થાય। આ કોઈ વિવાદિત મુદ્દો નથી, પણ સરકાર વિવાદ કરે છે, પોતાના રોટલા શેકે છે। આગામી સમયમાં નક્કર પગલા લઈને એવો રસ્તો નીકળે કે પશુપાલકોને અંદર જંગલમાં જવાની પૂરી પરમિશન આપવામાં આવે। વન્ય પ્રાણી જે બહાર નીકળી ગયા છે એને જંગલની અંદર લેવામાં આવે। અમુક જગ્યાએ તાર ફેન્સિંગ કરવામાં આવે। રેલવેને તકલીફ હતી તો કેટલા કરોડો રૂપિયાના ખર્ચે ત્યાં રેલવે ટ્રેક ઉપર જાળી નાખી, તો અહીંયા પણ થઈ શકે, બરાબર। અને બીજું, તુલસીયામ રેન્જમાં અને જ્યાં જંગલ વિસ્તાર છે એમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ મીડિયાના માધ્યમથી બીજું કહું છું, તમે જાગજો અને બધાને જગાડજો। હાવજ જોવા માટેનો સ્પેશિયલ ધંધો ચાલુ થયો છે, એના કારણે ખેડૂત દુઃખી થાય છે। તમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવું માનો છો કે ખાલી હાવજનું રક્ષણ કરે છે અને ધ્યાન રાખે છે? એના દ્વારા પણ હાવજ જોવામાં અને પછી જોવાવાળાને બોલાવવામાં આવે છે, બરાબર। પછી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ એને હાવજને દેખાડી અને એનો જ્યારે માણસો જતા રહે અને પછી બીજા વ્યક્તિઓ આવે ત્યાં એ જોવે, એની પજવણી થાય પછી ખેડૂતને હેરાન કરે હાવજ। આવો ગંભીર મુદ્દો છે, આવા એક મુદ્દો નથી, આવા અનેક મુદ્દા છે। વનમંત્રી શનિ રવિમાં અહીંયા આવે અને શનિ રવિમાં અહીંયા નહીં આવે અને અમારો પ્રશ્નનો જવાબ તાત્કાલિક ધોરણે એનું નિરાકરણ નહીં આવે તો અમને આનું નિરાકરણ કરતા આવડે છે। સરકાર શ્રી આનું નિરાકરણ નહીં કરે તો અમને જંગલમાં જઈ અને વસવાટ કરતા પણ આવડે છે। સરકાર કે એમ અમારે કરવાનું નથી। આ ગંભીર મુદ્દો છે, હવે જાગી જાવ, તમને ભગવાન નહીં છોડે। આ ખેડૂત દુઃખી છે, એની હાય તમને લાગી જાય, પીવા પાણી તમને નહીં મળે,
મરી જાઓ આમદમ. ઘટનાની જાણ થતાં જ ગામના યુવાનો લાકડી લઈ અને દોડી આવ્યા. કેટલાક બહાદુર યુવકોએ પોતાના જીવના જોખમે સિંહણનો પીછો પણ કર્યો, પરંતુ ક્યારેક પ્રકૃતિની સામે માનવની હિંમત પણ નાની પડી જાય છે. ઘટના ઘટી, તમારો ભત્રીજો હતો, આખી ઘટના કઈ રીતે ઘટી હતી તમે શું કહેવા માંગો છો? ઘટનામાં તો ભાઈ એ રીતના બની હતી કે જયારે અમારા જે એક છોકરો એક્સપાયર છે એના દાદા ને સાથે લઈને અને દૂધ લેવા ડેલીની બહાર જતા હતા. બાજુમાં ડેરીએ દૂધ દેવા જતા હતા. તો એક હાથમાં દૂધની ડોલ હતી ને એક હાથમાં છોકરાને આંગળી પકડેલો હતો. તો અચાનક સિંહણે હુમલો કરી અને દાદાના હાથમાંથી ખેંચી અને જતો રહ્યો. બરાબર, આખું ગામ એની પાછળ દોડતું રહ્યું. 5 જ મિનિટમાં ગામ લોકો ભેગા થઈ ગયા, પાછળ દોડ્યા તો 1-1.5 કિલોમીટર સતત દોડ્યા. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને જાણ કરી, બહુ બધી જાણ કરી, સતાઈ આવ્યું ને ડુંગરા ઉપર ચડી ગયું ને 1.5-2 કલાકની જહેમત ગામના લોકોએ બધી કરી. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અડધી કલાક પછી આવ્યું, અમુક 2 કલાક પછી આવ્યા. એમાં જે 2 વ્યક્તિ હતા એ ટાઈમ પર આવી ગયા હતા અડધી કલાકની અંદર. બાકી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની આગળ નહોતો બેટરી નહોતી, નહોતો લાકડી નહોતી. ગામ લોકોએ બધી વસ્તુ સુવિધા પ્રોવાઈડ કરીને ગામ લોકોએ ગોતી. તો આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને આ સિંહ માટે એટલી બધી કાળજી છે. અમારા છોકરા ખાઈ જાય એના માટે કોઈ વેલ્યુ નથી. અને અમારો એ છોકરો એકનો એક જ હતો. એના ફાધરને એક તો હેમરેજ એક્સિડન્ટ થયેલું, ઓપરેશન કરાયેલું છે, 1 મહિનો થયો, હજી એક કમ્પ્લીટલી રિકવર નથી. એના મધરને વાલની તકલીફ છે કે બીજી ડિલિવરીનો ચાન્સ નથી. અમારી તો પેઢી દેવાઈ ગઈ. મેં સરકારને, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને બહુ આજીજી કરી ઘણી બધી. ને આના પહેલા ઘણી વાર કીધેલું ભાઈ તમારા સિંહોને તમારી હદમાં રાખો. રેવન્યુ વિભાગમાં કાં આવે અમારે? અમે તમારા વિસ્તારમાં આવી તો તમે નો હોય એવા દંડ મૂકી દો, જાણે અમે આતંકવાદી હોઈએ. અમે ભારત દેશના નાગરિક છીએ કે નહીં? કેન્દ્ર સરકાર આ ડબલ એન્જિનની સરકાર એવું કહે છે લોલીપોપની, તો લોકોને શું આ રીતે મરવા દેવાના? આ અમરેલી જિલ્લાની અંદર 5મો કેસ છે ભાઈ. બરાબર, તો આ લોકો સરકારની આંખ હજી નથી ઉગડતી. તો નેતાઓ પોતાના છોકરાને આવીને મૂકી જાય ગામડાઓમાં તો ખબર પડે એને. એના પોતાના સ્વજનો ગુમાવે, પોતાની પેઢીઓ બંધ થઈ જાય, વારસદાર નો કોઈ હોય તો ત્યારે એને ખબર પડે. આ જે દાદાના હાથમાંથી બાળક ગયો અને આજીવન જીવશે ત્યાં સુધી એના માઇન્ડમાંથી, મગજમાંથી જવાનું નથી ભાઈ. કોઈ પણ સંજોગોમાં સરકારને મેં ઘણી બધી રિક્વેસ્ટ કરી. અમે ડેડ બોડી સ્વીકારવાની પણ ના પાડી હતી, પણ ધારાસભ્ય અને રેન્જ સાહેબ આવ્યા અને એણે બાહેંધરી આપી કે ભાઈ વન મંત્રી આવશે અર્જુનભાઈ મોઢવાડિયા અને એ તમારા બધા પ્રશ્નોનું સોલ્યુશન કરશે. ને અમારે એક જ ડિસિઝન જોઈએ, કાં તમારા સિંહોને અહીંથી લઈ જાઓ અથવા અમને છૂટી આપી દો. બરાબર, તમારા સિંહને તમારી હદમાં રાખો. એક તો તમે અમને માલધારી જંગલમાં માલ સારવા નથી જવા દેતા, એના હિસાબે જ દરેક ગામડામાં સિંહો આવે છે. તો આ સરકારને જંગલને શું કરવાનું છે? અગરબત્તી કરવાની એની ત્યાં નથી કોઈને જવા દેવું કે નથી માલધારીને જવા દે, તો તમારા સિંહ ભાઈ અમારી માલિકીમાં કેમ આવે છે? તમારી માલિકીમાં એક ખોટી વાડી હોય ને તો બી તમે નો એવા દંડ આપી દો. ગઈકાલે બાજુના જ ગામમાં એવી ઘટના બનેલી, મેં વાત સાંભળેલી કે કંઈક સેસલાનું ગાડી એક્સિડન્ટ થયું હતું, તો એ લોકોને નો એવો દંડ ફાઇન આપી દીધો, 1-1.5 લાખ જેવો ફાઇન આપ્યો. બરાબર, તો ત્યાં સરકાર એક્શન બધું આવી જાય છે. તો આ આમ લોકોનો જીવ જતો રહે, કોકની પેઢી જોતી રહે, કોકની દીકરીની જિંદગીની એ આખું કહેવાય ને એની ઉપર જેનું જીવતર હોય, એકનો એક દીકરો હોય લાડકવાયો અને એ સીનવાઈ જતો હોય, તો એ સરકાર બેરી આંધળી મૂંગી સરકાર આવીને જોવે, નકરા ભાષણ અને નેતાબાજી કરે એ રહેવા દો. અને ક્યારેક માણસના પેટના થઈને ખેડૂતની માલધારીઓની સામું જોવે. જંગલમાં તો માલધારીઓને જવા નથી દેતા, તો જ તમારા સિંહ આવે. કાં તમારી જંગલ પરથી બોર્ડર કરી નાખો, ફરતી બોર્ડર કરી નાખો, જેમ પ્રાણી સંગ્રહાલયમાં કરે છે એ રીતે બોર્ડર કરી નાખો. લાઈન મારી દો પેલી દોરી, તો એક કમ્પ્લીટ થઈ જાય. જંગલ તો અહીંયા તો ન આવે છે. અને અમારી સરકારને એ જ આજે વિનંતી છે ખાસ કે ભાઈ આનું નિરાકરણ જલ્દીથી લાવે ને અમને ન્યાય મળે. લાંબી શોધખોળ બાદ ગામની લગભગ 1 કિલોમીટર દૂર જંગલ વિસ્તારમાંથી માસૂમ જીયાનનો મૃતદેહ મળી આવ્યો. એક પિતા માટે પુત્રનું મૃત્યુ છે એ સૌથી મોટો આઘાત હોય છે, પરંતુ અહીંયા તો આખું ગામ પોતાના બાળકને ગુમાવી બેઠું હોય એવો માહોલ સર્જાયો છે. આ ઘટનાએ ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે કે માણસ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ છે આખરે ક્યાં જઈને અટકશે. ગીર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી સિંહોની સંખ્યા વધી છે. આ ગુજરાત માટે ગૌરવની વાત છે, પરંતુ જ્યારે જંગલોની સીમા અને માનવ વસાહતોની સીમા વચ્ચેનું અંતર ઘટતું જાય છે ત્યારે આવી દુર્ઘટનાઓ વધતી જાય છે. ચિંતાજનક વાત એ છે કે અમરેલી જિલ્લામાં છેલ્લા 1 મહિનામાં સિંહના હુમલાની આ 3જી ઘટના છે. એટલે કે આ માત્ર એક અકસ્માત નથી, પરંતુ એક ગંભીર ચેતવણી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી. ધારીગીર પૂર્વના અધિકારીઓ સહિતનો મોટો કાફલો ત્યાં દોડી ગયો. હુમલો કરનાર સિંહણને શોધવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આખરે સિંહણને ટ્રેક્યુલાઇઝ કરી અને પાંજરે પૂરવામાં આવી છે. પરંતુ સવાલ એ છે કે શું માત્ર સિંહણને પકડી લેવાથી આ સમસ્યાનો અંત આવી જશે?
કે પછી એવી કોઈ વ્યવસ્થા કરવાની જરૂર છે કે જ્યાં જંગલો પણ સુરક્ષિત રહે અને ગામડામાં રહેતા લોકો પણ સુરક્ષિત રહે? કારણ કે જ્યારે કોઈ સમાચાર પત્રમાં એક લીટી લખાય ને કે સિંહણ છે 5 વર્ષના બાળકને ઉઠાવી ગઈ, ત્યારે માત્ર એક સમાચાર નથી હોતા, પણ એની પાછળ એક માતાનું ખાલી થયેલું એક ખોડિયું હોય છે, એક પિતાના તૂટી ગયેલા સપના હોય છે, એક દાદાની આખી જિંદગીનો પસ્તાવો હોય છે અને એક આખા ગામનો ડર હોય છે. હાલ ચાતુરી ગામમાં શોક અને ભયનો માહોલ છે. લોકો રાત્રે ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. સભ્યો છો ને હાલ જે રીતે ઘટના ઘટી છે એ કઈ રીતે ઘટના ઘટી હતી? ખેડૂત કેવું સ્થિતિ વાત કરો નથી? જો કે મારું નામ આલિંગભાઈ ભાણાભાઈ ભૂકણ, મારું ગામ ભાવડી છે અને હું અહીંની તાલુકા પંચાયતનો સદસ્ય છું. તો જ્યારે ગઈકાલે અહીંયા બનવા જોગ સાંજે વાઘાભાઈ સીડા તેના પુત્રને લઈ અને તે જતા હતા, ત્યારે દૂધની ડેરીએ જતા રસ્તામાંથી એને સિંહણ પકડી, બાળકને સિંહણ પકડી અને લઈ ગઈ. અને ત્યાર પછી ઘણી જેમત ગામ લોકોની અને જંગલ ખાતાવાળાની, આ લોકોએ 2 કલાકની મહેનત બાદ બાળકને માંડ સિંહના મોઢામાંથી છોડાવ્યું છે. ત્યારે આ બાળકની હાલત બહુ ગંભીર, એટલે ટૂંકમાં આમ પૂરું થઈ ગયેલું. ત્યારે આવા મુદ્દામાં અત્યારે સરકાર સમક્ષ અને તંત્ર તરફ તો એક જ વસ્તુ માંગણી છે કે ભાઈ આ ખેતી કરવી કે પશુપાલન કરવું કે શું કરવું? અહીંયા આ વિસ્તારના જે ગામડામાં છે કે જે અહીંયા એક તો ઇકો સેન્સિટિવ ઝોનના કારણે કોઈ ધંધો નથી, કોઈ બીજું કોઈ ઉદ્યોગ નથી. ત્યારે બીજી વસ્તુ કે આમાં જે અત્યારે ખેતી અને પશુપાલન 2 જ વ્યવસાય છે, તો ખેતી કરવા માટે અત્યારે સીમાડે જવામાં ફફડાટ થઈ ગયો છે અને પશુપાલન રાખી શકતા નથી, કારણ કે અહીંયા સરવા માટે જે જંગલ હતા તે જંગલ બધા સરકારે બંધ કરી દીધા છે. અને બીજી વસ્તુ કે અત્યારે ખેતીમાં ખેતરે જવા માટે પણ જોખમ છે કાયમિકનું, કે ખેતર જવું તો રાતે આ વન્ય પ્રાણી જો હવે માનવ ઉપર હુમલા કરવા માંડ્યા છે, ત્યારે હવે રાતના તો શું કરવાનું? આ જો ધોળા દિવસે આવી રીતનું પકડી જતા હોય તો પછી રાતનું ખેત વાડીએ કોઈ હોય નહીં, ત્યારે એક બહુ મોટું જોખમ થયું છે. ત્યારે હમણાં આવવાના વનમંત્રી સાહેબ આવવાના છે, ત્યારે આપના મીડિયા દ્વારા જે યોગ્ય રજૂઆત થશે તે કરશું. જેમ સરપંચે કીધું એમ તો અમે શેક સુધી લડી લેવાના મૂડમાં બધા છે અને સહકાર આપશું. આજરોજ તુલસીશ્યામ રેન્જ અંદર આવતી ચતુરી રેવન્યુ વિસ્તારમાં સિંહ દ્વારા માનવ મૃત્યુ થવાની ઘટના બનવા પામેલ છે, જેમાં એક 5 વર્ષના બાળકને સિંહ દ્વારા ઉપાડી ગયેલ હતા. તો વન વિભાગને જાણ થતાં તુરત જ વન વિભાગનો સ્ટાફ જે સ્થળ પર હાજર હતો અને બને તેટલી વહેલી તકે મૃતદેહ જે કબજે કરવામાં આવેલો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે આંબા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવેલું હતું. ત્યારબાદ જે વન્ય પ્રાણી દ્વારા મૃત્યુ પામેલ હતું તે વન્ય પ્રાણીને પકડવા માટેની કામગીરી છે હાથ ધરવામાં આવેલ હતી અને અત્યારે એક સિંહણ જે છે એ નજીકના વિસ્તારમાં હતી, તેને અત્યારે એક્યુલાઇઝ દ્વારા પકડી પાડવામાં આવેલી છે અને હાલ ઓપરેશન ચાલુ છે. કેટલા વન્ય પ્રાણીઓ પકડવામાં આવશે? હાલ અત્યારે સ્થળ ઉપર 2 વન્ય પ્રાણીઓ હતા, એમાંથી એકનું રેસ્ક્યુ થઈ ચૂકેલું છે અને અન્યનું રેસ્ક્યુ ચાલુ છે. લોકોને શું અપીલ કરશો આ વિસ્તારમાં, ગામડાઓમાં ખાસ કરીને? લોકોને ખાસ તો એટલી જ અપીલ છે કે ભાઈ સાંજના સમયે કે અંધારામાં મોટાભાગે લોકો છે લાકડી કે લાઇટ વગર જતા હોય છે, તો લોકોને એટલી અપીલ છે કે સાથે 1 કે 2 લોકો સાથે જતા હોય અને લાઇટ અને લાકડી જે છે એની વ્યવસ્થા સાથે રાખવી જોઈએ. વન્ય પ્રાણી આપણા આસપાસના વિસ્તારોમાં જ રહેતા હોય તો આવી નાની નાની બાબતો જે છે એ આપણને ઘણી બધી મોટી સેફટી આપે છે. સાથે જ આ ઘટના આપણને એ યાદ અપાવે છે કે પ્રકૃતિ સાથે સહઅસ્તિત્વ જરૂરી છે, પરંતુ એ સહઅસ્તિત્વ માટે સુરક્ષા અને સંવેદનશીલ આયોજન પણ એટલું જ જરૂરી છે. અને સાથે જ આશા રાખીએ છીએ કે ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને આવું કરુણ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.